પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ સાથે રાજકારણ ગરમાયું છે। ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। મોરવા, રેણા, તરસંગ, સાદરા અને વાડી જેવા વિસ્તારોમાં શક્તિ પ્રદર્શન સાથે મતદારોને રીઝવવા પ્રયાસો તેજ બન્યા છે। શહેરા પંથકમાં આજે ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી, જેમાં વાડી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સુરેશસિંહ સોલંકી સહિત અનેક નેતાઓ જોડાયા હતા। સેંકડો કાર્યકરો કેસરિયા ઝંડા સાથે રેલીમાં ઉમટી પડ્યા અને ભારત માતા કી જયના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। ડોર ટુ ડોર પ્રચાર દ્વારા વિકાસના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ઉમેદવારોનો દાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં મળી રહેલો પ્રતિસાદ ભાજપની જીતને નિશ્ચિત બનાવશે। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। શહેરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારી 28 બેઠકોમાંથી 14 બેઠક તાલુકા પંચાયતની અમારી બિનહરીફ થઈ છે, જેમાં જિલ્લા પંચાયત 7 બેઠકમાંથી 4 બેઠક અમારી બિનહરીફ થઈ છે ને તે પૈકી અમારી 3 બેઠકોમાં ભાજપ તથા આપ અને કોંગ્રેસની ત્રિપાક્ષીય જંગ છે। તેમાં સંપૂર્ણપણે જે અમારી 3 બેઠક છે તે તો ભાજપના ભગવો લહેરાઈ ગયો છે। આજથી ભગવો લહેરાયેલો છે, ત્યાં સ્થાનિકના કોઈ પણ ઉમેદવાર પ્રચાર કરવા નીકળતું નથી અને ત્યાં અમારા નાનામાં નાનો કાર્યકર પણ ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે। એમાં કોઈ બે મત નથી। અને બીજું કે અમારા હાલ સ્થાનિક ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે વાડી જિલ્લા પંચાયત 34 ના ઉમેદવાર તરીકે હું અને મારી નીચે તાલુકા પંચાયત સાદરા, તાલુકા પંચાયત તરસાંગ, તાલુકા પંચાયત વાડી અને તાલુકા પંચાયત ભુરખલ ની અંદર અમારો જે પ્રચંડ ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર ચાલી રહ્યો છે ડોર ટુ ડોર, અને આજે જે ભારતીય જનતા પાર્ટીની રેલી અને જે મતદારો તરફથી જે અમને પ્રતિસાદ મળી રહ્યો છે એના કારણે અમને ચોખ્ખી અમારી પ્રચંડ જીત દેખાઈ રહી છે। પણ અમે સૌથી વિશેષ અને વધુ લીડથી જીતવા માટે અને સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ લીડથી જીતવા માટે અમને વાડી જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની સીટોનો ભગવો ફૂલ પ્રચંડમાં લહેરાવવા માટે અમે આ મહેનત કરી રહ્યા છીએ। અને પહેલા ભારતીય જનતા પાર્ટીની વાડી જિલ્લા પંચાયત અને તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે અને તમામ સીટો પર ભગવાઓ લહેરાવાનો છે, એ 100% ફાઇનલ જ છે।